મારે તમારા સુધી જે વાત પહોંચાડવી છે અને એ એવી છે કે આ આપણી લાઈફ છે અને એના અલગ અલગ છે. માની લો કંઈ આપણે જન્મ્યા અહીંયા, પછી આપણે 10 વર્ષના થયા, 20 વર્ષના થશું, તમે થશો 30 વર્ષના, 40 વર્ષના, 50 ને 60 ને 70 ને 80 આવતા આવતા તેમ ટપકી નહીં થાવ. હું તેમ બધા ટપકી 100 વર્ષના અત્યારે કોણ થાય છે? એટલે આ હું આપણી લાઈફ લાઈન અત્યારે મેં દોરી છે, આપણી જીવા દોરી છે. એમાં મે બી તમે અહીંયા સુધી પહોંચ્યા છો, કલર ફેરવો એટલે તમને આઈડિયા આવે. ઓકે, ક્યાં સુધી પહોંચ્યા છો તમે? અહીંયા તમારા લાઈફના આ સ્ટેજ ઉપર પહોંચ્યા છો. હું તમને આ શા માટે કહું છું કે આપણે અત્યારે તમે લર્નિંગ સ્ટેજમાં જન્મ્યા ત્યારથી લઈને આટલા સ્ટેજમાં તમારું લર્નિંગ આવશે. અહીંથી મે બી એકાદો એટલો સમયગાળો હશે 22, 24, 25, 26 ઉંમરે કે જ્યાંથી તમે નોકરી, ધંધો કે વ્યવસાય એ કરવાનું ચાલુ કરશો અને આટલો સમય તમે કરશો, ધંધો કરશો, વ્યવસાય કરશો, નોકરી કરશો, કમાવા માટે કંઈક તો કરશો. અને આ આપણી જિંદગીનો સૌથી વધારે સમય છે, સૌથી વધુ સમય આ રહ્યો કે જેમાં તમે કોઈ ચોક્કસ કમાવાનું કાર્ય કરશો. મારે તમને એ કહેવું છે કે જ્યારે તમે આ સૌથી તમારી જિંદગીના વર્ષો કમાવા પાછળ નાખશો ત્યારે એવા કામમાં કમાવા પાછળ નાખો જે તમને ગમે. દીકરાઓ, જે તમને ગમતું હોય, જે તમારું પેશન હોય, જે તમારો શોખ હોય, જે તમને ગમતો વિષય હોય, જેમાં તમારી પસંદગી હોય, મનમાંની મરજી હોય તમારી, એવા કામ કરવામાં જો તમે આ આખા જિંદગીના વર્ષો નાખશો તો જિંદગી છે સ્વર્ગ થઈ જશે, નહીં તો નર્ક થઈ જશે. અને બધું ક્યાં પોસિબલ છે? આ સમયમાં તમે શું કરો છો ને એના ઉપર. એટલે જ્યારે તમે અત્યારે કોર્સ નક્કી કરવાના હો, ભવિષ્ય વિશે વિચારવાના હોય, અત્યારથી વિચારી લો દીકરાઓ. કારણ કે બોર્ડની પરીક્ષા પૂરી થાય ત્યારે વેકેશનના મૂડમાં હશો, રિઝલ્ટ આવી જાય ત્યારે એડમિશનના મૂડમાં હશો. તમારી જાતને શું ગમે છે, મારે શું આગળ ભવિષ્યમાં કરવા જેવું છે, મારે મારી લાઈફને ક્યાં લઈ જવાની છે. ઓકે, જ્યારે તમે કોઈ કોર્સ વિચારો ને ત્યારે મગજમાં એટલું રાખજો કે જે હું કોર્સ પસંદ કરું છું, જે ફિલ્ડમાં જવા માંગુ છું, એ મારે મારી જિંદગીના આટલા બધા વર્ષોમાં એ જ કામ કર્યા કરવાનું છે. તો એવો કોર્સ પસંદ કરજો, એવું કામ પસંદ કરજો જે તમને ગમતું હોય, તમારું ફેવરેટ. હું કેમ ટીચર બન્યો છું? કારણ કે મને ગમે છે યાર, મને બહુ મજા આવે છે. હું તમને ભણાવું ને, તમને શું ઓફલાઈન ઓનલાઈન ગમે ત્યારે મને ભણાવવામાં બહુ મજા આવે છે. એટલા માટે હું ભણાવું છું, કારણ કે મને ગમતું કામ છે. આવું કામ ગમે અને તેમ કરો તો કેવું મસ્ત થાય. અને જો મસ્ત થાય તો લોકો પૈસા કેવા આપે, મસ્ત જિંદગી કેવી ચાલે, સારી સારી. તમારી ઈચ્છા હશે કે નહીં? આ સમયગાળો એવો છે, તમારી ઈચ્છા હશે કે નહીં હોય, તમારે કમાવું જ પડશે કે નહીં. પ્રોબ્લેમ શું થશે ખબર? હું જે કહું છું એમાં ધ્યાન નહીં આપો અને હુડદુડ હાલ્યા જશો. બાજુ ભાઈબંધ વાળો જે કોર્સ પસંદ કરે એ જ તમે કોર્સ પસંદ કરશો. એની પસંદગી પ્રમાણે, દુનિયાની પસંદગી પ્રમાણે તમે તમારો કોર્સ પસંદ કરશો. લોચા શું લાગશે? આખી જિંદગી એવું કામ કરવું પડશે જે તમારી પસંદગીનું નથી, જે તમને ગમતું નથી. એટલે તમારી પાસે બહુ બધો ટાઈમ છે, 6-1 મહિના જેટલો સમય છે, જેમાં વિચારો. બસ રોજની 5 મિનિટ જો તમે યુટ્યુબના ઓલે ઇન્સ્ટાગ્રામના શોર્ટ્સ જોવામાં કાઢતો મહેરબાની કરો અને તમારી જિંદગીને વિચારો, મારી જિંદગીના આટલા બધા વર્ષ હું જેમાં નાખવાનો છું એમાં કયામાં નખાય, કયું એવું કામ છે જે મને ગમે છે. આમ તમે ગોતવા બેસશો ને આમ ચપટી વગાડે નહીં મળી જાય, કોઈ દિવસ નહીં મળે. તમારે એના માટે થોડુંક એનાલિસિસ કરવું પડશે, પોતાની જાત સાથે સવાલો પૂછવો પડશે કે મને શું હાલું ગમે. આપણે છે ને આ ઘણીવાર આખા ગામને ઓળખીએ છીએ, આપણી જાતને નથી ઓળખતા. જો બધાને શોખ હોય અલગ અલગ વસ્તુના, પણ જો તમે શોખને વ્યવસ્થિત ઓળખો અને શોખને વ્યવસ્થિત જાણો તો તમે તમારા શોખમાંથી બહુ બધા પૈસા કમાઈ શકો. પણ એ આપણને આવડવું જોઈએ. એ રાતોરાત ન ખબર પડે. તમારે રિસર્ચ એના માટે કરવું પડે કે કોઈ એવું કરે છે, એ પૈસા કેટલા કમાય છે અને એમાં ધંધામાં વિકાસની તક કેટલી, એ કેટલું કમાઈ શકે મેક્સિમમ લેવલ સુધી, એ ક્યાં પહોંચી શકે. આ બધું ઊંડું રિસર્ચ કરવું પડે. એક દિવસમાં નહીં થાય. તો તમારી પાસે 6 મહિના છે. એ 6 મહિના છે, જોઈ લ્યો. અને 6 મહિના જોઈ લીધા પછી તમે છેલ્લે કોર્સ પસંદ કરો. કોઈને ન પૂછો કે તમારે તેમ શું કર્યું. એ ધંધા નથી કરવાના. આ આખી જિંદગીમાં આટલું. હવે મેં હમણાં દિવાળી ઉપર જોયું એટલે હું તમારી સાથે કરું. મારા માટે તે નકામું હતું. નકામું કહેવાય ને મારા માટે, કારણ કે હું તો અહીંયા પહોંચી ગયો છું. અહીંયા મારે બધું વયું ગયું. હવે હું એ કામ કરી રહ્યો છું જે મને ગમી. હું આ સ્ટેજમાં છું કે જે મને કામ ગમી રહ્યું છે. ઓકે, હવે અત્યારે તમે જો શીખવામાં રગડ તગડ કરશો, ટ્રેનિંગ લેતી વખતે કાંઈક લોચા મારશો, ભણતી વખતે આળસ કરશો, એ બધાની ખરાબ અસર અહીંયા પડશે. અને જો અત્યારે મસ્ત કામ કરશો તો એ બધાની સારી અસર અહીંયા બનશે. એક ભાઈ છે, હું નામ નથી લેવા માંગતો, પણ એમ કે છે આર્કિયોલોજીસ્ટ. એક તો પેલું સ્પેલિંગ ખોટો લખ્યો છે અને બીજી વસ્તુ કે હવે કોમર્સ પછી આર્કિયોલોજીસ્ટ કઈ રીતે બનાય એ મને જરા કલ્પેશ તું ગૂગલ મારીને સર્ચ મારીને મને કહેજે દીકરા કે કઈ રીતે હવે 12 કોમર્સ પછી આર્કિયોલોજીસ્ટ બની શકાય. એક તો સ્પેલિંગ ખોટો છે અને બીજું કોમર્સ પછી નો મારા ભાઈ ભેગું થાય.
એના માટે સાયન્સ જોઈએ અને પછી આર્કિયોલોજીસ્ટ વાળું કામ થઈ શકે. અને છતાંય જો કોમર્સ થાય છે તો મને જરાક એ માહિતીથી અવગત કરજો પ્લીઝ. ઓકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને એક બીજી નાની એવી સલાહ, તમે તમારું કમાવાનું કામ શરૂ કરતા પહેલા જેટલું ભણવાનું છે, જેટલું શીખવાનું છે, બધું પૂરું કર્યા પછી જ કમાવાનું કામ શરૂ કરજો. કેમ ભાઈ? કારણ કે એકવાર કમાણીમાં ચડ્યા, એકવાર ચાકડે ચડી ગયા ને ભાઈ, પછી તમારે ગમે એમ જિંદગીમાં કમાવવું હશે, ભણવું હશે, નહીં ભેગું થાય, નહીં જ ભેગું થાય. હે ને? એટલે આ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું. અને આ ધ્યાન રાખશો તો આઈ એમ વેરી શ્યોર તમારી બાકીની જિંદગી છે બહુ સુખેથી શાંતિથી વીતશે. અને એકવાર તમને તમારું કામ કરવામાં મજા આવે ને, દીકરો તમે બહુ આગળ લેવલ સુધી પરાયણે કંટાળાવાળું કામ કરો તો ન્યાન્ય લેવલ ઉપર રહો. પણ મોજથી કામ કરો ને તો દર વર્ષે તમારી પ્રોગ્રેસ થતી જાય. હું તમને અત્યારે કોઈ પણ કોર્સના સજેશન આપવાના નથી. કયો કોર્સ કરાય, કયો કોર્સ ન કરાય, મારા કરતાં વધારે બુદ્ધિશાળી તમે છો. ગૂગલ છે તમારી પાસે, યુટ્યુબ છે તમારી પાસે, યાહુ છે ને એઆઈ છે, ચેટ જીપીટી. અત્યારે ધબધબાવો, પ્રશ્ન પૂછો. એમાં મને ન પૂછો કયો કોર્સ કરાય, કારણ કે મને ગમતો હશે 2 કોર્સ કહીશ. હવે તમને નહીં ગમતા હોય ને તમને સારા લાગશે મારા લીધે તો એ ખોટું કહેવાય. હું કોણ છું ભાઈ તમારી જિંદગીને ગાઈડ કરવા વાળો? એટલે મને નહીં પૂછતા કે કયો કોર્સ કરવો જોઈએ. તમે તમારી જાતને પૂછો, નથી ખબર ગૂગલને, ચેટ જીપીટીને, યુટ્યુબને આ બધાને પૂછો, એટલે લોકો ઢગલાબંધ જવાબ આપશે. અને એક હારે ઢગલાબંધ 4 કલાકનો મથો પ્લીઝ નહીં. રોજ 5 મિનિટ, રોજ 5 મિનિટ, રોજ એક ટાર્ગેટ રાખો. આજ આ કોર્સ વિશે જાણ્યું, કાલે આ કોર્સ વિશે જાણ્યું. ગેધરિંગ્સ થાય, ફેમિલી ગેધરિંગ્સ. ત્યાં કોક તો હશે કે જે તમારા કરતાં આગળ પહોંચ્યું હશે, ભણી રહ્યું હશે, કે ભણી ગયા હશે, કે ભણ્યા હશે. ધંધો કરતા હોય એને પૂછો, નોકરી કરતા હોય એને પૂછો. તમારા ફેમિલીમાં ત્યાંથી શરૂઆત કરો. ઓકે કે ભાઈ તમે શું ભણ્યા, તમે અત્યારે કેટલું કમાવો છો, કમાણી કદાચ સાચી ન પણ કે, હે ને? એટલે આ બાબત છે, ખાસ બાબત ધ્યાનમાં રાખવાની. એટલે આ બધું અત્યારે દીકરાઓ તમારે કરવાનું છે. તમારા માટેનો ડુ ઓર ડાય વાળો ટાઈમ છે. અત્યારે કરવું જ પડે એમ છે તમારે. બરાબર? પરીક્ષાની તૈયારી છે જ, પેપર સેટનું રિવિઝન છે જ, લેખનની પ્રેક્ટિસ છે જ. સમજણ પડી ને? એટલે આ બાબત ધ્યાનમાં રાખવાની. સર હું બહુ જ કન્ફ્યુઝ છું, આનો ઉપાય નથી. એ જ ઉપાય મનીષભાઈ આજ કહી રહ્યો છું. રોજ થોડુંક જાણો. ખબર નથી ને કાંઈ એટલે કન્ફ્યુઝ થાવ છો. તમને માહિતી છે કે મારે બીકોમ કરાય, બીબીએ કરાય, આ કરાય. હવે કયું કરવું એ સાહેબ નથી ખબર પડતી. પણ તમને ખબર છે કે બીકોમ કરે શું થાય, બીબીએ કરે શું થાય. ખાલી કોર્સના નામ જાણી લ્યો એટલે કંઈ તમે મહાન બની ગયા, તમે કન્ફ્યુઝ થઈ ગયા નથી. આ તો અજાણતાનું તમને કન્ફ્યુઝન છે. પહેલા માહિતી તો જાણ લો મારા દીકરાઓ. થોડાક ડૂબો તો ખરા, પછી ખબર પડે કે શ્વાસ રોકી શકો છો કે નથી રોકી શકતા. એટલે આ જાણો. ગામને પૂછતા પહેલા સ્વ રિસર્ચ કરો. પહેલા પૂછી આમ જાણી લો, બધું ખોલી નાખો. પછી ક્યાંય પોગી શકતા તો પૂછો કે સાહેબ મેં આ એક કોર્સ ઉપર મારું ધ્યાન જાય છે, કરવા જેવો છે, મેં એટલું બધું જોયું છે, જાણ્યું છે, સમજણ પડી. એમ ડાયરેક્ટ એમ નહીં સાહેબ કયો કોર્સ કરવો જોઈએ તમે કહો જરાક. અરે મને જરાક છીંકમાં એક કોર્સ આવતો હશે કહી દેશે. હવે એ તમે પછી ખોટો ટાઈમ વેસ્ટ કરશો ને તમારી જિંદગીનો. એના કરતાં બેટર છે કે જાતે સર્ચ કરો. પછી ન મળે તો બેઠા છે બધા. ડન ને? તો આ વેકેશન છે, આજથી શરૂઆત કરો. રીલ જવા જો ને યાર, એ તમને ક્યાં કામમાં આવવાની છે? આજ દિન સુધી આટલી બધી રીલું જોઈ, તમને કઈ રીલ યાદ રહી, કઈ રીલ કામમાં આવી? આ કરો, કામમાં આવશે. અને આ તમારા ભોપા જેવા ભાઈબંધો હશે ને કહેજો દીકરા મારા ભાઈ જરાક ઈસ પે ભી ધ્યાન દો, હવે બરાબર બાગા તાગા મૂકો. આ મેં તમને પહેલા કેમ ન કીધું? કારણ કે મને આઈડિયા નહોતો, રિયલાઇઝેશન નહોતું કે આવું કેવું જોઈએ. પણ હું તમને અત્યારે કહું છું, આ વસ્તુ છે ને, પરીક્ષા બોર્ડની પરીક્ષા પૂરી થાય પછી કોઈ દાદાને રસ ન હોય આમાં, એ તો ઠીક, એ તો સાહેબ તમે કરિયર ગાઈડન્સ અમને આપો. ના ભાઈ, હું તમને કરિયર ગાઈડન્સ નથી આપતો. હું તમને આ લાઈફ વાળું કહું છું. જે તમારી જિંદગીના ઝાઝા વર્ષો જે કામ કરતા વીતવાના છે ને, એ નક્કી કરવાનો સમય આ 6 મહિનાનો છે. એ તમે જાણો, જોવો, સમજો. ઘણા બધા એવા છે, જો આ ભલે આજ લેક્ચરમાં ભલે 2 પોઈન્ટ ઓછા લેવાય, પણ અમારે તમને પૂરું કરી દેવું છે આજ. કે મોટા ભાગના એવા છે, આ જ્યારે તમે મારી વાત તમે અંદર ઉતારશો, તમે એનો અમલ કરશો, અને પછી કોઈ એક નિર્ણય ઉપર આવશો કે હવે મારે આ કરવું છે, અને ત્યારે તમે તમારા મમ્મી પપ્પાને વાત શેર કરશો. મમ્મી પપ્પા મને અમારા સાહેબ એવું કીધું હતું કે આવું કરાય, એટલે હું તમને વાત શેર કરું છું કે આવું મારે કરે, મને આ શોખ છે, મને ગમે છે. ગયા વખતે ઇન કેસ તમે બહુ બધા વિડીયો અને શોર્ટ, ખબર છે કે મહેસાણા વાળો શોર્ટ જોયો હતો કે મેં બળબળતા 3 મેં ઉતાર્યો, ખબર આમ મોબાઈલ સેલ્ફી વિડીયો હતો. અને મેં આમ કીધું હતું કે મારી સાથે કોણ છે, બરાબર, દિલ મેં ઉલ કિસકા આમ કરીને, તમને કદાચ યાદ હોય તો એ શોર્ટ મહેસાણા વાળો હતો. આઈ થિંક ઘણાને યાદ હશે. અને એ શ્રેણીમાં અમે આઈ થિંક ગયેલા અમદાવાદ, અને અમદાવાદની અંદર એક છોકરી મળેલી, નામ હું ભૂલી ગયો છું છોકરીનું, અને એને પેઇન્ટિંગનો બહુ સરસ પેઇન્ટિંગ કરતી હતી. મેં એને પૂછેલું કે 12માં કંઈક A2 ગ્રેડ લાવેલો, 80% ઉપર હતા એ છોકરીને. સ્કૂલના બેઝમેન્ટમાં આખો એક સરસ કાર્યક્રમ અમદાવાદમાં કરેલો એ સ્કૂલમાં.
તો એ છોકરીએ મને કીધેલું કે સાહેબ મને પેઇન્ટિંગમાં બહુ રસ છે, એટલે 12 પછી બીકોમ, બીસીએ, ફીસીએ, બીબીએ મારે કાંઈ નથી કરવાનું. મેં કોલેજે ગોત લીધી છે, કોલેજમાં ફીસ કેટલી છે એ મને ખબર છે, ક્યારે શરૂ થવાની, એડમિશનનું ફોર્મ હું ફિક્સ કરી આવી છું, કેટલા મહિનાનો કોર્સ છે મને ખબર છે, કેટલા પ્રકારના પેઇન્ટિંગ શીખવાડે મને ખબર છે, મારે ત્યાં જવાનું મને ખબર છે, ફિક્સ ખતમ ડન. આવું આ લેવલનું મને જે શોખ છે એમાં હું આટલું ભણીશ, એમાં પછી આવી રીતે મારો પ્રોફેશન કરીશ, મારો આ સ્ટુડિયો ખોલવાનો છે, પેઇન્ટિંગ સ્ટુડિયોમાં આ છે, બધું એની પાસે નોલેજ હતું. 12 પૂરું થયું ત્યારે, હજી તો રિઝલ્ટ નહોતું આવ્યું, 12માની પરીક્ષા પૂરી થઈ ને ત્યારે અમે નીકળેલા, એ રિઝલ્ટ નહોતું આવ્યું હજી, પણ આ છોકરીને હતું કે મારો શોખ, હા મારી ગમતી વસ્તુ આ છે ને મારા કરવું છે. આ રેડીનેસ મને તમારામાં જોઈએ છે. હવે જ્યારે તમે તમારા મમ્મી સાથે જ હતા, મમ્મીએ પણ એવું કીધું કે હા સાહેબ રેડી, મને કાંઈ વાંધો નથી, છોકરીને ગમે છે અને એણે બધું ગોતી લીધું છે, એટલે મારે બસ ખાલી ફીસ ભરવાની છે. હવે તમારામાંના જે મમ્મી પપ્પાઓ છે બધા, ઘણાના મમ્મી પપ્પા અત્યારે મને સાંભળતા હશે મોસ્ટ ઓફ. મારા મમ્મી પપ્પા એવા હતા જે મને જેમ છૂટ આપેલી કે જાબટા તારે જે ભણવું એ ભણ, ફી થાય અમને કહી દેજે, ઠીક છે ભરી શકશું, હા પાડશો નહીં ભરી કે ના પાડીને એમ કહેશું બીજો કોર્સ લઈ લે, પણ જે કોર્સ તાર કરવો એ છૂટ, આવું મને કહી દીધેલું. એવું નહોતું કે મને આઝાદી હતી, એવું હતું કે એમને બેન બિચારાને ખબર જ નથી પડતી. મારા પપ્પા 4 ભણેલા છે, મમ્મી 7 ધોરણ ભણેલા છે. હવે એમને શું ખબર પડે કે મને ક્યાં સલાહ આપે, એટલે એમણે બિચારું કીધું તને તું હાથે ગોત અને ત્યાં જા, લડવું હોય ને લડ, તમને કાંઈ વાંધો નથી. એટલે એક મમ્મી પપ્પા એક પ્રકારના એવા હશે કે જે તમને સપોર્ટ કરશે, ઓપનલી સપોર્ટ કરશે, તારી મરજી પ્રમાણે કરી દીકરા, તું ખુશ રહેવો જોઈએ, ભણ તારી મરજી પ્રમાણે ભણ. અને બીજા એવા હશે કે પોતે ગણતરી કરીને બેઠા હશે, પોતે બધું સોલ્યુશન લઈને બેઠા છે કે મારા દીકરાને આ કોર્સમાં લઈ જવો છે, મારે આ કરવું છે, અમારું કંપનીનું સેટિંગ આમ છે, વોટ્સએપ એ બધું ફિક્સ હશે. એ લોકો તમારું ભેગું નહીં થતું હોય ત્યારે બધા તણખા જડશે ઘરે. આ ન કરવા હોય ને તો તમારી પાસે એમને મનાવવા માટે 6 મહિના છે, એમને સમજાવવા માટે 6 મહિના છે, અને સમજાવવાના છે સામે શિંગડાની જ ભરાવાના, કારણ કે તમારા ઇકોનોમિકલ, ફાઇનાન્શિયલ, ઇમોશનલ બધા સ્પોન્સરી છે, એટલે એમની સામે શિંગડા ભરાવીને તમે કોઈ દિવસ રાજી ન થઈ શકો. એટલે આ બાબતનું જરાક ધ્યાન રાખજો, સમજણું? એમને નહીં એ મારે કરવાનું છે, થાય કરી લેજો, તમારે ફી ભરવી જ પડશે, આમ નહીં, બિલકુલ નહીં. તમે સમજાવો એ કે શા માટે કોર્સ મેં પસંદ કર્યો, આ તમારે માહિતી આપવાની. સમજાવવું એટલે એવું નહીં કે બાબા મને કરવા દો ને, મમ્મી આમ કરો ના, એ નહીં. આ કઈ લાડ નહીં કરવાના કાલાવાલા. તમારી ઇન્ફોર્મેશન આપવાની છે કે શા માટે આટલા બધા કોર્સમાંથી આપણે કોર્સ પસંદ કર્યો. તમે તમારી રોજની 5 મિનિટ કાઢી છે ને દીકરાઓ, તો એ કોન્ફિડન્સ એમને સમજાવતી વખતે તમારી પાસે શ્યોરલી ગેરંટી છે હશે કે મેં રોજ 5 મિનિટ જોયું છે, મેં બધા કોર્સ ખોલી લીધા છે, મેં મારો શોખ જાણી લીધો છે, મને આ કરવું ગમે છે. આવા રેફરન્સીસ જ્યારે રજૂ કરશો ને તો તમારી વાત વધારે કન્વિન્સિંગ એમને લાગશે કે હા રેડી છે, તો છોકરો કે છોકરી આપણી રેડી કહે છે, કરવા દેવાય, કારણ કે આટલું બધું સંશોધન કર્યું તો સિરિયસ છે પોતાની વાતમાં. 2 જણાને પૂછીને પછી તમે તૈયાર જવાબ ચોપડશો મમ્મી પપ્પાને, કોઈ કન્વિન્સ નહીં થાય. તમે મને એમ કે હું આ કરું, નહીં મને મજા આવે. તમે રખડો, હેરાન થાવ, ગોતો, લડો, 6 મહિના મથો, અને 6 મહિનાના અંતે મમ્મી પપ્પાને સમજાવવાનું શરૂ કરો કે 6 મહિના મથ્યો છું, હવે મને આ કોર્સ ગમ્યો છે, પ્લીઝ મને કરવા દો. ઓકે, તો કંઈક એમને સમજણ પડશે. મમ્મી પપ્પાને કન્વિન્સ કરો એટલે દુનિયા કન્વિન્સ થઈ ગઈ, સમજી લો એ જ દુનિયા છે આપણી. અને મોટું સ્પોન્સર ઈ છે દીકરાઓ આપણે. એટલે આ 2 વસ્તુ ખાસ દીકરાઓ ધ્યાનમાં રાખજો. ધ્યાનમાં રાખશો તો ફોર શ્યોર તમારું કામ મસ્ત થઈ જશે.